તો મોટી ખબર આવી રહી છે, ગોલ્ડ મેડલ જીતીને ઘરે પરત ફરી રહેલા ચિરાગ ત્યાગીની હત્યા. ઇન્ટરનેશનલ પેરા એથ્લેટને સાથી ખેલાડીએ જ ગોળી મારી. તો ઇન્ટરનેશનલ ભારતીય પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની શનિવારે ગાઝિયાબાદમાં હત્યા કરવામાં આવી હતી. હત્યા ચિરાગના સાથી ખેલાડી યશ ખાટીકે જ કરી હતી. ઘટના સમયે ચિરાગ બેંગલુરુમાં યોજાયેલી ઇન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઘરે પરત ફરી રહ્યું હતું. આ જીત સાથે તેમને એશિયન પેરા ગેમ્સ માટે ક્વોલિફાઈ કર્યું હતું. તો ચિરાગને મૃતદેહ હિંદન વિસ્તારમાં આવેલા સાંઈ ઉપવનમાંથી મળ્યું હતું. તેમની પીઠ પર ગોળી માર્યાના નિશાન હતું. ચિરાગ ત્યાગી ગાઝિયાબાદનો રહેવાસી હતો. તેઓ 100 અને 400 મીટર દોડમાં ભાગ લેતા હતા. તો ચિરાગે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મંચો પર શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું. એસીપી ઉપાસના પાંડેએ ચિરાગની પ્રેમિકા કોચ અને પરિવારજનોની પૂછપરછ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યશ ખાટીકને કસ્ટડીમાં લીધું હતું. તેમને પૂછપરછમાં હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. તો પોલીસને તપાસ અને સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કે ચિરાગ પોતાના મિત્ર સાથે દિલ્હીથી ઓલા કેબ દ્વારા હિંડન સુધી આવ્યું હતું. ત્યારબાદ બંને સાંઈ ઉપવન ગયા, જ્યાં ચિરાગની હત્યા કરવામાં આવી છે. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મુરાદનગરના રહેવાસી યશ ખાટીકને કસ્ટડીમાં લીધું છે.